તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. દુકાને આવી છે, સવારે વાગી ગયા તો 10. મિત્ર આવી ગયા હતા દુકાને. કલ્યો ઠાકરના દર્શન. અમે આપણું મંદિર છે. આપણે થોડું પર્સનલ ડિસ્કશન કરે છે. આજનું આઉટપુટ આપણું. તો મળીએ પાછું થોડું કામકાજ કરી. તો મિત્રો ફાઇનલી બપોર થઈ ગઈ હતી અને આપણે આવી ગયા હતા પીઝા લેવા, કેમ કે લાલભાઈને થોડીક ભૂખ લાગી હતી ને અમારા માસીભાઈ આવ્યા હતા, એટલે વિચાર્યું પીઝા ખાઈ નાખવી. 2 લાર્જ સાઈઝના લીધા છે. ખાઈને પછી મળીએ તમને દુકાને. મિત્રો બેસી ગયા છે જમવા માટે. વૈભવભાઈ આ પીઝા મગાવ્યા છે, કે ખવડાવવા છે ભાઈઓને. શું કેવું તમારું પીઝા બાબતે વૈભવભાઈ? કઈ નહીં વૈભવભાઈ આજે એની લગ્નની પાર્ટી આપી છે. હા, હું જોવો કેમેરા ને હું શરમાઈ ગયો. વૈભવભાઈની પાર્ટી છે પણ આમાં ખાલી થમ્સ અપ જ છે. આ થમ્સ અપ જ છે, ખાલી થમ્સ અપ છે. જો આમાં સામે જ છે, બીજું કઈ. તો મળી ડાયરેક્ટ જમીને. તો મિત્રો અત્યારે હું હવે આવ્યો છું ડાયરેક્ટ તમારી સામે સાંજે. એનું કારણ એવું છે કે આજ વેલેન્ટાઇન હતો. હું કઈ બહાર નતો ગયો. ના તમે અમારા લાઈફમાં એવું છે જ નહીં યાર જવા જેવું. નવું છે, બધા કારીગરો બધા ગયા હતા વેલેન્ટાઇન ઉજવવા. હું દુકાન એકલો હતો, હું જતીનભાઈ. આખો દી કસ્ટમર માં હતા એટલે કઈ ઉતારાનો નતો બ્લોગ. આ ભાઈ કેવું કર્યું ખબર? હું તમને કહી દઉં, રાતે 12 વાગે મને ફોન કર્યો કે હેપી વેલેન્ટાઇન ડે દીકુ. કે મને ફોન કરીને ભાઈનો પ્રેમ, ભાઈનો પ્રેમ છે અમારી લાઈફમાં. અમારી કિસ્મતમાં ભાઈ નથી, ભાઈઓ છે. હા, હવે અમે જ આવી છીએ. કિશનભાઈ હારે છે, આપણા ભાઈ જતીનભાઈ આપણી હારે છે. બધા કન્ટેન્ટ ક્રિએટરો ભેગા થશે ફાર્મમાં. અત્યારે રાતના વાગ્યા છે 11 અને હું ને બધા આવી છે હવે ફાર્મમાં. ડાયરેક્ટ મળીએ તમને ફાર્મમાં. આ ભાઈ ડાયરેક્ટ ગેમમાં આવ્યા હો. ડાયરેક્ટ ગેમમાંથી આવ્યો છું ભાઈ. સામરે મિત્રો ઘરે નથી ગયો હું હજી. ઘરે નથી ગયો, ડાયરેક્ટ ફાર્મમાં. ચડ્ડો મેં આની પાસે મંગાવ્યો. મેં કીધું નાવા હાટુ ચડ્ડો લેતા આવીએ. ઓ ડાયરેક્ટ તમને મળી ફાર્મમાં. હા, ફામે તો આવી ગયા. જો આ ભાઈ આ 2 દડા રમતા તો આપને મૂકીને તમને ફોન કર્યો તમે. આ ભાઈ ની યુદ્ધ થઈ ગયું. જો મર્યાદામાં છીએ ભાઈ, મર્યાદા જોડે આવો ઘરે. તો મિત્રો અમે ફામે આવી ગયા હતા. હા, ભજીયા ખાવા મારે બ્લોગ શરૂ છે. દેસાઈભાઈ અહીં બેઠા છે. અમે ભજીયાનો ભાઈ પ્રોગ્રામ કરે છે. હા ભાઈ નાઈ આવ્યા છે અમારે આટલું છાશ લેવા. ખાલી છે. આ જતીનભાઈ બેઠા, અર્પિતભાઈ ને અમે નાઈ છે. ભજીયા આવે તેની વાટે બેઠા છું. આ દહીં છે, તમે ક્યારે જોયું નહીં હોય. ભજીયા તળાય છે. આ ભાઈ બનાવે, ભાઈ પચકાના. આજે અમે ખાય દહીં અંબાઉ આયરું ઠીક આયરું અહીંયા છે. તમે ક્યારે જોયું નહીં હોય. તમે કરે જોયું નહીં. ક્રિકેટ રમવાનો. ઓલા ભાઈ થી દડો ન થતો પણ બેટ ઘુમાવે. ક્યાંનો બોલ કરે છે. હા, મેં ચાલુ કરી દીધું. ટીમ પાડવાનું બાકી છે. બોલ આવ્યો. તો મિત્રો અત્યારે હે ને ક્રિકેટ ચાલુ થઈ ગઈ હતી. અત્યારે ભાઈ રમે છે, લાલભાઈ સામેની સાઈડ સ્ટ્રાઇકમાં છે. આ બધા ભાઈ રમે છે. હા ભાઈ વિકેટ કીપર રાખ્યા 2 બાજુ. મોઢે ભાઈ બેટિંગ છે કુસ્તી ના. અર્પિતભાઈ ને આંખમાં આંસુ છે કારણ કે અમે જાવી છીએ. તો મિત્રો જાવી છે ઘરે. તો મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈ ને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.